નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે સ્કિન અને હેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઉર્મી પટેલ, જે આપણને માહિતી આપશે કે ગરમીમાં આપણી સ્કિનને કઈ રીતે કાળજી રાખવી જોઈએ. તો સૌપ્રથમ મેડમ અમારા પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. તો તમે અમને એ જણાવો કે આ ગરમીમાં આપણે કઈ રીતે સ્કિનને કાળજી રાખવી જોઈએ, કઈ રીતે એની ટ્રીટમેન્ટ હોવી જોઈએ. માય નેમ ઇઝ ડોક્ટર ઉર્મી પટેલ. આપણે આ અસહ્ય ઉનાળાનો તડકો છે તો એના માટે ખાસ સ્કિનની, હેરની બધી કાળજી રાખવા માટે પ્રોપર તો પહેલાં તો તડકાથી બચવું જોઈએ. જે બપોર વચારાનો તડકો હોય, જે 12 થી 3ના ગાળા વચ્ચેનો જે તડકો છે એ ખાસ અસહ્ય તડકો હોય, જેમાં યુવીએ, યુવીબી રેઝ વધારે પડતા ચામડાના કોન્ટેક્ટમાં વધારે આવે, જ્યારે બળવાની શક્યતા વધી જાય. સ્કિન ટોનિંગ છે અને સ્કિનને લગતી એલર્જી રિએક્શન છે કે કોઈ પણ રસીદ છે, એ બધી વસ્તુ એ સમયગાળામાં વધારે થવાની શક્યતા રહે છે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે એ સમયગાળામાં ઠંડા વાતાવરણમાં રહેવું જોઈએ ખાસ. અને ખાસ સનસ્ક્રીન, જે SPF 30 અપ હોય એવું સનસ્ક્રીન આપણે ખાસ આપણી સ્કિનને પ્રોટેક્શન માટે આપણે લગાવવું જોઈએ. શું કામ સનસ્ક્રીન લગાવવું જોઈએ? કે સ્કિનની એક ઉપરના લેયર ઉપર પડને એ પ્રોટેક્શન પૂરું પાડે, જેના લીધે જે યુવીએ, યુવીબી રેસ છે, જે હેવી રેસ છે, એ આપણી સ્કિનને ડેમેજ કરે નહીં, અને જે સ્કિન છે આપણી એને પ્રોપર પ્રોટેક્શન પૂરું પાડે. એટલે જે રસીસ થવાના છે કે સન ટેનિંગ છે, એ બધી વસ્તુ એનાથી આપણે બચી શકીએ. પછી ખાસ વસ્તુ છે કે ઉનાળો છે, એના તડકો પડવાનો જ છે, તો આપણે પરસેવો એટલો વળવાનો છે, તો એ પરસેવાના લીધે આપણા શરીરમાં બીજા ઘણા એલર્જીક રિએક્શન આવી શકે, ફંગલ ઇન્ફેક્શન થઈ શકે, ઘણા બધા રોગ થઈ શકે. તો એના માટે ખાસ આપણે પરસેવાને રોકી નથી શકવાના, પણ જેટલો પરસેવો વળે છે સામે આપણે એટલું ઇન્ટેકમાં વોટર ઇન્ટેક લઈ શકીએ. એટલે જેટલું બને એટલું દિવસમાં 8 થી 9 ગ્લાસ જેટલું પાણી પીવાનું રેગ્યુલર રાખવાનું. એનાથી વધારે પણ ચાલે, પણ એનાથી ઓછું પાણી પીવાનું નહીં. પછી ખાસ સ્કિનને આપણે પ્રોપર ફૂડ ઇન્ટેક એ રીતના લેવાના કે વિટામિન સી છે, વિટામિન સી વાળું બધી પ્રોપર મોસંબી છે, લીંબુ પાણી છે, એ બધા લીલા શાકભાજી છે, એવું બધું વધારે લેવાનું રાખવાનું. અને આપણે ગરમી ને તડકો પડે ત્યારે આપણે હેરને કઈ રીતે કાળજી રાખવી અને શું અસર કરે છે આપણા પર? હા, વાળ ઉપર બહુ વધારે પડતી જ અસર થાય છે, કેમ કે વધારેમાં વધારે હજી આપણા જે વાળ હોય એમાં જે ઓઇલ ગ્લેન્ડ હોય, એ આ તડકાના લીધે જે ઓઇલ નોર્મલ ઓઇલ હોય કે જે આપણા વાળને પોષણ પૂરું પાડતા હોય છે, હેર ઓઇલ, એ જ સુકાવા માંડે તો હેર ઓટોમેટિકલી ડ્રાય થવાના જ છે. તો જે ઓટોમેટિકલી ડ્રાય હેર થાય છે, તો એના માટે આપણે પહેલા તો તડકાથી જ એને ઉપર કવર કરવાનું, એવું વ્યવસ્થિત રીતના ગમે ત્યારે બહાર જઈએ ત્યારે. અને પાણી પીવાનું ખાસ વધારે રાખવાનું. અને રેગ્યુલર હેર વોશ નહીં કરવાના, પણ એક કાતરા આપણે હેર વોશ વ્યવસ્થિત રીતે કરી શકીએ. અને અત્યારે આપણે ઉનાળો છે તેમાં આપણે શું લેવું વિચાર છે વધારે પડતું, કઈ રીતે આપણે કેર કરવી જોઈએ? જો ખોરાકમાં વધારે છે ને લિક્વિડ ડાયટ અત્યારે ઉનાળામાં વધારે લેવાનું રાખવાનું, કેમ કે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થવાનું જ છે. આટલું બધું હાઈ તાપમાન રહેવાનું છે ઉનાળામાં, બરાબર, તો તમે એ પ્રમાણે પાણી લેશો, મોસંબીનું જ્યુસ લેશો, નારિયેળ પાણી લેશો, વિટામિન સી વાળા બધા ફ્રૂટ લેશો, તો એ વસ્તુ પ્રોટેક્ટ કરશે આપણી સ્કિનને, હેરને, ઓલ બોડીને. અને ડ્રાય અને જે ઓઇલી સ્કિન હોય એના માટે ગરમીમાં આપણે શું કરશું? ઓકે, ડ્રાય અને ઓઇલી સ્કિન છે તો એના માટે એ મુજબનું સનસ્ક્રીન યુઝ કરવાનું. ડ્રાય સ્કિન છે તો એ માટેનું વોશ કરવાનું. પછી રેગ્યુલર આપણે છે ને સ્કિનને વોશ કરતી રહેવાની, દિવસમાં 2 થી 3 વાર ફેસ વોશ કરતો રહેવાનું. અને બાથ દિવસમાં બને ત્યાં સુધી 2 થી 3 વાર લઈ શકાય, એ વધારે સારું રહે. કેમ કે પરસેવાના લીધે ઘણા ડિઝીઝ થવાની શક્યતા વધી જાય, એલર્જીક રિએક્શન વધી જાય. તો એના માટે આપણે જ સ્વચ્છતા મેન્ટેન કરી તો એ વસ્તુ સારી છે. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. ઘણી માહિતી સ્કિન વિશે આપી છે. થેન્ક યુ સો મચ. આભાર.